हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज थी આપણે ધોરણ 10 માં ગણિત વિષયમાં નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ। ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ। તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણમાં સૌપ્રથમ પહેલો જે મુદ્દો આપણે સમજવાના છે એ દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ। વિદ્યાર્થી મિત્રો, પ્રામાણિક સ્વરૂપ એટલે શું કે જેની ઓળખ મારે દ્વિઘાત સમીકરણ ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકું, તો એને પ્રામાણિક સ્વરૂપ કહેવામાં આવે છે। તો દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ શું છે? ax² + bx + c = 0। આ a b અને c જે છે બિલોંગ્સ ટુ R, એટલે વાસ્તવિક સંખ્યા a b c કોઈ પણ પ્રકારની સંખ્યા હોઈ શકે છે। 1 2 3 -1 -2 -3 આ રીતે કોઈ પણ સંખ્યા હોઈ શકે। અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે, વર્ગમૂળવાળી સંખ્યા પણ હોઈ શકે, પરંતુ એક સૂચના આપી છે કે જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a પાસે 0 હોવો જોઈએ નહીં, એ 0 હોવો જોઈએ નહીં। આ જો 0 થઈ જાય તો દ્વિઘાત એટલે જેના બે ઘાત હોય સમીકરણ એટલે બરાબરનું નિશાન વાળું જે પદ હોય તેને સમીકરણ કહેવામાં આવે છે। તો દ્વિઘાત સમીકરણ એટલે x ના વર્ગ વાળું પદ 0 થવું જોઈએ નહીં, એટલા માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0। પરીક્ષાની અંદર દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ પૂછાય તો ax² + bx + c = 0 તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બતાવવું પડે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રામાણિક સ્વરૂપ યાદ રાખવાનું છે, પરીક્ષામાં કેટલીક વાર ટૂંકા સવાલમાં પૂછી શકે। તો ax² + bx + c = 0। ત્યારબાદ ઉદાહરણ 2 સમજવાનો પ્રયત્ન કરીએ। ઉદાહરણ 2, ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવાનું છે। આપણને 4 દાખલા આપેલા છે, તો 4 દાખલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં એવું પરીક્ષામાં જ્યારે તમને પૂછાય તો વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ આપ્યા પછી આમાં જે કંઈ પણ કન્ડિશન આપી છે એના આધારે એનું સાદુરૂપ આપવાનું છે। સાદુરૂપ આપ્યા પછી જો આવા ફોર્મમાં લખી શકાતું હોય, વર્ગ વાળું પદ, x વાળું પદ ને પછી અચળ પદ બરાબર 0, તો એ દ્વિઘાત સમીકરણ છે। જો આવા ફોર્મમાં લખી શકાતું ન હોય તો એ દ્વિઘાત સમીકરણ નથી। તો આ જ્યારે પરીક્ષામાં પૂછાય કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તો સાદુરૂપ આપવાનું અને આવા સ્વરૂપમાં આવે છે કે નહીં તે જોવાનું છે। તો સૌપ્રથમ પહેલો દાખલો આપણે જોઈએ તો x - 2 આખાનો વર્ગ + 1 = 2x - 3। તો આની અંદર સાદુરૂપ આપી શકાય એવી માહિતી અહીંયા છે। x - 2 આખાના વર્ગનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો, a - b આખાના વર્ગનું સૂત્ર આપણે નીચલા ધોરણમાં શીખી ગયા છે કે a - b આખાનો વર્ગ a નો વર્ગ -2ab + b નો વર્ગ। a - b આખાના વર્ગનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, પહેલા પદનો વર્ગ -2ab + b નો વર્ગ। પહેલા પદનો વર્ગ -2ab + b બીજા પદનો વર્ગ। આ સૂત્ર તમે નીચલા ધોરણમાં શીખી ગયા છે। એ સૂત્રનો જો આપણે અહીં ઉપયોગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, એની જગ્યા આપણી પાસે x છે, એટલે x નો વર્ગ -2a એટલે x, b એટલે 2 વત્તા a નો વર્ગ। a નો વર્ગ -2ab + b નો વર્ગ, આનું સાદુરૂપ આપ્યું +1 બરાબર 2x - 3। બાકીના પદમાં કોઈ જગ્યાએ સાદુરૂપ આપી શકાય એવું નથી, એટલે આના વર્ગનું સૂત્ર મૂક્યું। પહેલા પદનો વર્ગ -2ab + b નો વર્ગ +1 બરાબર 2x - 3। આનું સાદુરૂપ આપીએ તો x નો વર્ગ એટલે x નો વર્ગ થશે। આ ત્રણ પદ ગુણાકારમાં છે, એટલે ગુણાકાર થશે 2 દુ 4x। આ ઘણા વિદ્યાર્થી મિત્રો આવું કરે છે કે 2 ને પણ x સાથે ગુણે, ફરી પાછું 2 ને 2 વડે ગુણે। તો ત્રણ પદ ગુણાકારમાં હોવાથી સીધો જ ગુણાકાર કરવાનો, 2 દુ 4x। જો x +2 હોય તો 2 ને x સાથે પણ ગુણવું પડે અને 2 ને 2 વડે પણ ગુણવું પડે, જો વચ્ચે પ્લસનું નિશાન હોય ને આ કૌંસમાં હોય તો। અહીં ત્રણ ગુણાકારમાં હોવાથી 2 દુ 4x, તો -2 દુ 4x પ્લસ 2 નો વર્ગ, 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3, 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, તો 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 +1
બરાબર 2x - 3. હવે વિદ્યાર્થી મિત્રો આ ફોર્મમાં ગોઠવાય છે કે નહીં તે જોવાનું છે. પહેલા x ના વર્ગ વાળું પદ, પછી x વાળા પદ ભેગા કરવાના, પછી અચળ પદ, પછી બરાબર 0. તો એ ફોર્મમાં ગોઠવીએ તો x ના વર્ગ વાળું પદ આપણી પાસે છે ને x ના વર્ગ વાળું પદ એક જ છે. જો બીજું પણ કોઈ x ના વર્ગ વાળું પદ હોય તો બંને સાથે કરવાના. કારણ કે સજાતીય પદ તમે આગળના ધોરણમાં શીખી ગયા છે, નીચલા ધોરણમાં. સજાતીય પદ એટલે ચલ બી સરખા ને ચલનો ઘાત પણ સરખો. તો x ના વર્ગ વાળું પદ બીજું છે નહીં એટલે x ના વર્ગ વાળું પદ એક જ છે. હવે x વાળા પદ જોઈએ તો x વાળા પદ 2 છે તો -4x જ્યાં છે ત્યાં જ રહેવા દઈએ. આ 2x તમે આ બાજુ લાવો એટલે શું થઈ જશે? માઇનસ. એટલે પ્લસ નું શું થઈ જશે? માઇનસ. એટલે x વાળા પદ પણ ભેગા થઈ ગયા. હવે અચળ પદ, તો અચળ પદ અહીંયા 2 છે, 4 + 1, 3 ને આ બાજુ લાવો એટલે શું થશે? બરાબર 0. 4 + 1 ડાબી બાજુ હતા -3, જમણી બાજુથી આ બાજુ એટલે શું થઈ જશે? પ્લસ. વર્ગ વાળું પદ, x વાળું પદ, અચળ પદ, એનું સાદુરૂપ આપીએ આપણે માટે x નો વર્ગ - 4x - 2x. સજાતીય પદ ચલ બી સરખા છે, ચલનો ઘાત બી સરખો છે. સજાતીય પદ વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે. સરખી નિશાની હોય તો સરવાળો થાય, અલગ નિશાની હોય તો બાદબાકી થાય. અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. તો સરખી નિશાની હોવાથી 4 ને 2 6 -6x. આ 3 ને 3 નો સરવાળો કરીએ તો 4 ને 1 5 ને 3 8 + 8 બરાબર. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે x ના વર્ગ વાળું પદ, x વાળું પદ અને અચળ પદ. આ જે સમીકરણ મળ્યો તે આપેલા એટલે દ્વિઘાત સમીકરણ નું જે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0 પ્રકારનું છે, જે ax² + bx + c = 0 પ્રકારનું છે. તથા a is not equal to 0 છે. a એટલે x ના વર્ગનો સહગુણક 1 છે એટલે a 0 નથી. માટે આપણે કહી શકીએ માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એને ax² + bx + c = 0 જેવા પ્રકારનું હોવાથી આ આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. જો આવા ફોર્મમાં લખી શકાય એવું ન હોય તો એ દ્વિઘાત સમીકરણ નથી. એટલે પહેલો દાખલો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, એ જ પ્રમાણે બીજો જોઈએ. તો બીજા દાખલામાં પણ સૌપ્રથમ કઈ જગ્યાએ સાદુરૂપ આપી શકાય છે એ જોઈએ આપણે. તો આ બેનો કાઉન્સ શું દેવું છે એટલે અહીં સાદુરૂપ અપાશે, આ બેનો પણ કાઉન્સ છૂટશે, અથવા એ સૂત્રનો ઉપયોગ થશે a + b અને a - b. જે વિસ્તરણનું સૂત્ર છે a² - b², એનો અહીંયા ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આને કાઉન્સ છોડીએ તો x નો x સાથે ગુણાકાર ને x નો 1 સાથે ગુણાકાર. અહીં એ જ બાબત મેં સમજાવતો હતો વિદ્યાર્થી મિત્રો, અહીં 3 3 નો ગુણાકાર, જેને અહીં એક કાઉન્સમાં પ્લસ અથવા માઇનસની નિશાની હોય અને 2 પદ હોય તો બહારના પદ સાથે બંનેને ગુણાકાર કરવો પડે. તો x નો x સાથે ગુણાકાર કરે x નો વર્ગ, x × x એટલે x નો વર્ગ. x ને 1 સાથે ગુણીએ તો +1x. કાઉન્સ છોડી ગયો વિદ્યાર્થી મિત્રો, +8 બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે સૂત્ર નીચલા ધોરણમાં શીખી ગયા છે કે a + b a - b, a² - b², આપણું સૂત્ર છે. જો એક કાઉન્સ પ્લસ વાળો હોય ને એક કાઉન્સ માઇનસ વાળો હોય તો પહેલા પદનો વર્ગ - બીજા પદનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો અહીં કાઉન્સ પહેલો કાઉન્સ કયો છે કોઈ મહત્વનું નથી. પહેલો કાઉન્સ માઇનસ વાળો પણ હોઈ શકે ને બીજો કાઉન્સ પ્લસ વાળો બી હોઈ શકે. પણ એક કાઉન્સ પ્લસ વાળો હોય ને એક કાઉન્સ માઇનસ વાળો હોય ને બંનેનું જે પદ જે છે બંને સરખા જ હોય ને a અને b, અહીંયા પણ a અને b, એક વાર પ્લસ અને એક વાર માઇનસ, તો પહેલું પદ જે છે એનો વર્ગ કમ્પલસરી માઇનસ, બીજા પદનો વર્ગ. પહેલું કાઉન્સ માઇનસ છે એટલે માઇનસ લખવાનું, પહેલા કાઉન્સ પ્લસ છે એટલે પ્લસ લખવાનું એવું નથી. કમ્પલસરી બેની વચ્ચે માઇનસ જ લખવું પડે. a² - b². તો એ સૂત્રનો અહીં ઉપયોગ કરીએ તો a ની જગ્યાએ x છે અને b ની જગ્યાએ 2 છે.
તો x+2 ને x-2 બેવ પદ સરખા જ છે ને વચ્ચે નિશાની અલગ છે, એક વાર પ્લસ ને એક વાર માઇનસ. તો સૂત્ર મુજબ જોઈએ તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે a નો વર્ગ માઇનસ b નો વર્ગ સૂત્ર પ્રમાણે. માટે હવે જોઈએ આપણે તો વર્ગ વાળા હજુ પણ સાદુરૂપ આપી શકાશે. x નો વર્ગ પ્લસ 1x પ્લસ 8 બરાબર x નો વર્ગ એટલે x નો વર્ગ જ થશે માઇનસ 2 નો વર્ગ કેટલો થશે 4. 2 ગુણ્યા એટલે 2 નો 4. હવે વર્ગ વાળા પદ x વાળા પદ અચળ પદ બરાબર 0. સાદુરૂપ અપાઈ ગયા પછી વર્ગ વાળા પદ ભેગા કરવાના, x વાળા પદ ભેગા કરવાના અને અચળ પદ ભેગું કરવાનું. તો x નો વર્ગ આ x નો વર્ગ આ બાજુ આવશે એટલે શું થઈ જશે માઇનસ x નો વર્ગ પછી x સ્વરૂપ પર એટલે 1x અથવા x લખો તો પણ ચાલશે. x સ્વરૂપ પર બીજું કોઈ છે નહીં. અચળ પદ પ્લસ 8 પ્લસ 4 બરાબર અચળ પદમાં 8 જ્યાં છે ત્યાં 4 આ બાજુ આવે એટલે શું થઈ જશે પ્લસ બરાબર 0. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્લસ x નો વર્ગ અને માઇનસ x નો વર્ગ શું થશે ઉડી જશે. અસમાન ચિહ્ન એટલે બાદબાકી એકમાંથી એક જ્યારે 0 પ્લસ x નો વર્ગ અને માઇનસ x નો વર્ગ બંને શું થઈ જશે ઉડી જશે. 1x એટલે x જ ગણાશે એટલે x 8 ને 4 12 પ્લસ 8 ને પ્લસ 4 સમાન ચિહ્ન એટલે સરવાળો 8 ને 4 12 મોટી સંખ્યાનું નિશાન. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ જે પ્રમાણિત સ્વરૂપ છે x² + bx + c બરાબર 0 તો x ના વર્ગ પદ છે જ નહીં એમાં. માટે x સ્વરૂપ પદ છે ને અચળ પદ છે. x સ્વરૂપ પદ x ના વર્ગ પદ ન હોવાથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. એટલે આપણે લખી શકીએ જે x² + bx + c બરાબર 0 પ્રકારનું નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ આ જે x + 12 બરાબર 0 છે જે ax² + bx + c બરાબર 0 પ્રકારનું નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલામાં પણ જ્યાં જ્યાં સાદુરૂપ આપી શકાતું હોય ત્યાં આપણે આપવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જો કાઉન્સ છૂટે એવું છે એટલે બંને વચ્ચે કાઉન્સ છોડીએ પહેલા x નો 2x સાથે ગુણાકાર અને x નો 3 સાથે ગુણાકાર. x નો 2x સાથે ગુણાકાર 2 એમ જ રહેશે x ગુણ્યા x એટલે x નો વર્ગ થઈ જશે. x ગુણ્યા 2x એટલે 2 એમને જ રહેશે ને x ગુણ્યા x એટલે x નો વર્ગ પ્લસ આ x નો 3 સાથે પણ ગુણાકાર કરીએ એટલે શું થઈ જશે 3x. x નો આની સાથે ગુણાકાર પ્લસ x નો 3 સાથે ગુણાકાર બરાબર x નો વર્ગ પ્લસ 1. હવે કોઈ પણ સાદુરૂપ આપી શકાય એવું નથી. સાદુરૂપ આપી ગયા પછી વર્ગ વાળું પદ x સ્વરૂપ પદ અને અચળ પદ ગોઠવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો x ના વર્ગ વાળું પદ આ બે વર્ગ વાળા પદ છે. આ પદ આ બાજુ આવે શું થઈ જશે માઇનસ પ્લસ x નો વર્ગ આ બાજુ આવે શું થઈ જશે માઇનસ પછી x વાળું પદ x સ્વરૂપ પદ આપણી પાસે એક જ છે અચળ પદ પણ એક જ છે એટલે -1 બરાબર 2x નો વર્ગ જ્યાં છે ત્યાં જ x નો વર્ગ અંદર એટલે માઇનસ x સ્વરૂપ પદ એક જ છે એક આ બાજુ આવે શું થઈ જશે માઇનસ બરાબર 0. વર્ગ વાળું પદ x સ્વરૂપ પદ અચળ પદ પ્રમાણિત સ્વરૂપમાં જે પ્રમાણે છે એને ઉતરતા x ના જે ઘાત છે ને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. વર્ગ વાળું પદ x સ્વરૂપ પદ પછી અચળ પદ. હવે 2x નો વર્ગ આ સજાતીય પદ કહેવાય. ચલ બી સરખા ને ચલનો ઘાત પણ સરખો તો એમની વચ્ચે તમે સરવાળો બાદબાકી કરી શકો. આ પ્લસ 2x નો વર્ગ માઇનસ 1x નો વર્ગ અસમાન ચિહ્ન એટલે બાદબાકી 2 માંથી 1 જાય 1 એટલે 1x નો વર્ગ પ્લસ 3x માઇનસ 1 બરાબર 1x નો વર્ગ લખો અથવા ખાલી x નો વર્ગ લખો તો પણ સાચું. હવે તમે જોઈ શકો છો x નો વર્ગ વત્તા એટલે ax² + bx + c સ્વરૂપમાં બરાબર 0 સ્વરૂપમાં છે જ ax² + bx + c બરાબર 0 જે ax² + bx + c બરાબર 0 પ્રકારનું માટે તથા a is not equal to 0. જો ના હોય નથી હોય તો a is not equal to 0 બતાવવાની જરૂર નથી. અહીંયા આ સમીકરણ આવા સ્વરૂપનું છે તથા એ કેવો છે
0 નથી, માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જ્યારે પણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એવું પૂછે ત્યારે જેટલા પણ સાદુરૂપ આપણે નીચલા ધોરણમાં જે વર્ગવાળા સૂત્ર, ઘનવાળા સૂત્ર, કાઉન્સ છોડવાની રીત, તફાવતની રીત, એ બધી જ રીતના સૂત્ર જો યાદ હશે તો તમને દાખલા એકદમ સહેલા લાગશે. ને અંતમાં જે કંઈ જવાબ આવે તેમાં વર્ગવાળું પદ, એક્સ વાળું પદ ને અચળ પદ બરાબર 0 સ્વરૂપમાં જો લખી શકાતું હોય તો એ દ્વિઘાત સમીકરણ છે, જેનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0. તો એ પ્રમાણે આપણે આ રીતના દાખલા જોઈ શકીએ. તેમાં ચોથો દાખલો જોઈએ. x + 2 આખાનો ઘન બરાબર x નો ઘન - 4. ઘનવાળું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને ઘનવાળું સૂત્ર કદાચ ન ખ્યાલ આવે તો જોઈ લઈએ આપણે. પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3ab આખો કાઉન્સ બેઠો. આ એનું સૂત્ર છે. એવું લાગે તો આપણે અહીંયા પણ ઘનનું સૂત્ર લખી શકીએ. a + b આખાનો ઘન બરાબર a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab આખો કાઉન્સ બેઠો. હવે આપણા દાખલામાં જોઈએ તો x + 2 એની જગ્યાએ x છે અને b ની જગ્યાએ 2 છે. તો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ બીજું પદ આખો કાઉન્સ બેઠો x + 2. સૂત્ર પ્રમાણે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3ab આખો કાઉન્સ a + b આખો લખવાનો છે. તો અહીંયા પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ab ની જગ્યાએ x અને 2 છે અને આખો કાઉન્સ બેઠો x + 2. પહેલા પદનો ઘન કરીએ તો x નો ઘન, 2 નો ઘન એટલે 2 × 2 × 2 2 દુ 4 દુ 8. ઘણા બધા વિદ્યાર્થી 42 6 લખી દે છે, પણ 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 પ્લસ સૌપ્રથમ આ 3 નો ગુણાકાર કરવાનો છે, 3 દુ 6. પછી એના કાઉન્સ 2x + 2 સાથે છોડવાનું છે. વિદ્યાર્થી મિત્રો ઉતાર કરવાનો નથી, x + 2 એમ જ રહેવા દેવાનું છે. આ 3 નો ગુણાકાર 3 દુ 6x. હવે જો આપણે પાછળ લખવાનું છે બરાબર x નો ઘન - 4 બરાબર x નો ઘન - 4. આપણે ફક્ત આનું સાદુરૂપ આપ્યું છે. પાછળ છે બરાબર x નો ઘન - 4 બરાબર x નો ઘન - 4. હવે આપણે આનું સાદુરૂપ કાઉન્સ છોડીએ તો x નો ઘન પ્લસ 8 પ્લસ 6x સાથે બંનેનો ગુણાકાર એટલે કાઉન્સ છોડવાનો છે. 6x નો વર્ગ 6 એમ જ રહેશે x × x એટલે x નો વર્ગ પ્લસ 6 નો 2 સાથે એટલે 6 દુ 12x બરાબર x નો ઘન - 4. 6x નો વર્ગ વત્તા 6 દુ 12x બરાબર x નો ઘન - 4. હવે સાદુરૂપ અપાઈ ગયા પછી ઘનવાળું પદ બી છે તો ઘનવાળું પદ, પછી x વાળું પદ, પછી x ના વર્ગવાળું પદ, પછી x વાળું પદ અને અચળ પદ. એ રીતે ગોઠવીએ આપણે તો x નો ઘન, આ x નો ઘન આ બાજુ આવશે તો શું થઈ જશે માઇનસ, પછી x ના વર્ગવાળું પદ 6x નો વર્ગ, વર્ગવાળું પદ એક જ છે બીજું પદ નથી. હવે x વાળું પદ પ્લસ 12x એ પણ એક જ છે. અચળ પર અહીં 8 છે, માઇનસ સાઇન આવે એટલે પ્લસ 4 બરાબર 0. ઘન વાળું પદ અહીં હતું, પેલી બાજુથી આવે એટલે -x નો ઘન, વર્ગ વાળું પદ એક જ છે, પછી x વાળું પદ પણ એક જ છે અને પ્લસ 8 માઇનસ 4 પેલી બાજુ આવે શું થઈ જશે, આ બાજુ આવે તો શું થઈ પ્લસ 4. હવે x નો ઘન પ્લસ ને x નો ઘન માઇનસ એટલે શું થઈ જશે ઉડી જશે. મને શું બાકી રહેશે 6x નો વર્ગ પ્લસ 12x 8 ને 4 12 પ્લસ 12 બરાબર. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વર્ગ વાળું x વાળું અને અચળ પદ ax² + bx + c બરાબર 0 જેવા જ પ્રકારનું છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. જે તમે જે અહીંયા બી લખ્યું હતો જે ax² + bx + c બરાબર 0 પ્રકારનું
છે માટે તથા a is not equal to 0 માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ જે આપેલું જે સમીકરણ સાદુરૂપ આપ્યા પછી જે ax² + bx + c = 0 પ્રકારનું છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જ્યારે આ રીતના પૂછાય કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો, તો ત્યારે જે કંઈ પણ સાદુરૂપની રીત આપણે નીચલા ધોરણમાં શીખી ગયા છે એ જો તમને આવડતી હશે તો બધા જ દાખલા સહેલા છે. કાઉન્સ કેવી રીતના છોડવાનો, તફાવતની રીતનું સૂત્ર, વર્ગવાળું સૂત્ર, ઘનવાળું સૂત્ર, જે બધા જ સૂત્રો તમને યાદ હશે તો દાખલા એકદમ જ સહેલા છે. અને તે દરેકે દરેક દાખલામાં સાદુરૂપ આપ્યા પછી આપણે ચેક કરવાનું છે કે ax² + bx + c = 0 સ્વરૂપનો જો આવે તો એ દ્વિઘાત સમીકરણ છે. જો એ રીતના ન આવે તો એ દ્વિઘાત સમીકરણ નથી. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બધા જ દાખલા સમજાઈ ગયા હશે. ઓકે, થેન્ક યુ.